જૂનાગઢમાં મહાશિવરાત્રિનો મેળો આ વર્ષે મિની કુંભ તરીકે ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે, જેમાં તપસ્વી સંતોના આગમનથી ભક્તિમય માહોલ સર્જાયો છે. મેળાના 5 દિવસ દરમિયાન અનેક સંસ્થાઓ સેવા આપી રહી છે, જેમાં 100 વર્ષ જૂનું સદ્ગુરુ ત્રિકામદાસ અન્નક્ષેત્ર સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. સંતો અને શ્રદ્ધાળુઓ માટે અખાડાઓમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ ગરવા ગિરનારની અંદર આમ તો વર્ષોથી અનાદિકાળથી થતો ઉજવાતો એ મહાશિવરાત્રિ મેળો સરકાર પ્રશાસને અને સંતોએ મળી અને આ વર્ષે મિની કુંભ મેળો જાહેર કરવામાં આવ્યો છે. મિની કુંભનો માધ્યમ તો એવું છે કે આમાં અનેક આપણા ભારત દેશની અંદર અથવા પોતાના તપસ્યા આશ્રમની અંદર તપ કરતા હોય એવા સંતો આ મિની કુંભની અંદર આવતા હોય છે અને આનાથી આવવાથી આપણા સનાતન સંસ્કૃતિમાં માટે લોકોને એક પ્રેરણારૂપ હોય છે. એની ભક્તિ, એની ભજન, એનો લાભ મળે એ ભાવથી આ મિની કુંભ મેળો ઉજવવામાં આવે છે. મિની કુંભ મેળો બહુ સરસ આયોજન કરવામાં આવ્યું છે. લોકોને ખૂબ સારી સુવિધા મળી રહે એ ભાવથી ખૂબ સરસ આયોજન સરકારશ્રીનું છે. દરેક અખાડાઓમાં સંતો માટે પણ બહુ સારું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા ગિરનાર ક્ષેત્રની અંદર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદરથી અનેક એવી સંસ્થાઓ છે જે અહીંયા આ 5 દિવસ શિવરાત્રી નિમિત્તે અન્નક્ષેત્રો ચલાવતા હોય છે. એમાંનું જ આ સદગુરુ ત્રિકમદાસ બાપુ અન્નક્ષેત્ર છેલ્લા 100 વર્ષથી જુનાગઢ વિસ્તારની અંદર ભગવત ગૃહ આશ્રમ સૂર્ય મંદિર અને અહીંયા 15 વર્ષ સ્વાદ પ્રિય જનતા માટે જમવા માટેનું નવું નજરાણું, જ્યાં છે વેરાયટીનો ખજાનો. પંજાબી, ચાઇનીઝ, ગુજરાતી તેમજ ફાસ્ટ ફૂડ અને દરેક જાતની સ્વાદિષ્ટ મીઠાઈઓ તો ખરી જ. સાથે થાક દૂર કરે તેવું સ્પેશિયલ ચા પણ રહેશે ઉપલબ્ધ. માધવ રેસ્ટોરન્ટ એન્ડ કેટરર્સ, જેતપુર, સોમનાથ હાઈવે